ભાવનગરની અંદર ક્ષત્રિય સમાજની ભાજપ વિરોધી મતદાન કઈ રીતે કરવું તેને લઈને મીટિંગ યોજવામાં આવી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજ ઉપર રૂપાલાએ જે કરેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં હજી રોષ ઓછો થઈ રહ્યો નથી, જેના અનુસંધાને આજરોજ ભાવનગરની અંદર ક્ષત્રિય બોર્ડિંગ ખાતે ભાવનગર ક્ષત્રિય સમાજ એકતા થઈને ભાજપ વિરોધી મતદાન કઈ રીતે કરવું તેની રણનીતિ બનાવી હતી અને તમામ લોકોએ પોતાના મંતવ્ય આપીને આવનાર સમયમાં ભાજપના વિરોધમાં શહેર અને ગ્રામ્યમાં મતદાન કઈ રીતે કરાવવું તેની રણનીતિ બનાવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા ભારતીય જનતા પાર્ટીને મત નહીં દે અને અમારા સમાજ ભેગો ઉભો રહીશ। જય માતાજી। બધા જ ભાઈઓ એક થઈ સામે હરાવવાના છે, બધી ગમે એમ કરી રવિરાજસિંહભાઈ જે બોલ્યા એ ગરીબ આ માટે આપણે બધા ભેગા થયા છીએ અને ખાસ તો આપણા સૂચનો આવકારીએ છીએ। 5 મિનિટ 10 મિનિટમાં કે આપણે 15-20 મિનિટમાં આપણે કાર્યક્રમ પૂરો કરશું સૂચનોનો, પછી આપણે પાછો આપો રાબેતા મુજબ આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ। ભાઈ પહેલો મુદ્દો હું ક્લિયર કરી દઉં કે આપણે ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કરવાનું છે, પણ એમાં જય માતાજી। હું ધર્મવીરસિંહ ગોહિલ, ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખની જવાબદારી છે। આ સાથે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ, ભાવનગર શહેરના ક્ષત્રિયો ભેગા થયા છીએ, યુવાનો અને કાર્યકર્તાઓ જે સમાજ સાથે જોડાયેલા છે એ લોકો ભેગા થયા છે। અમારી આજની રણનીતિ એવી છે કે હવે આગળ અમારે ભાજપની સામે મતદાન કરવું છે તો વોર્ડ વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ, વોર્ડમાં પણ વિસ્તાર વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ અને વિસ્તારમાં બૂથ વાઇઝ જવાબદારી સોંપવાના છે। આ માટે અમે અમારી કમિટી તૈયાર કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ। આગામી કાર્યક્રમો અમે અમારે કહીએ તો અમે બધાને જવાબદારી સોંપીને અમારા મહિલાઓ દરેક મંદિરે, પોતાના વિસ્તારના મંદિરે અમારી બોર્ડિંગે 1 દિવસના ઉપવાસનો કાર્યક્રમ આપશે, પ્રતિક ઉપવાસના કાર્યક્રમો આપશે। આ સાથે ભાઈઓ સિટીમાં ભાવનગર શહેરમાં મ્યુનિસિપાલિટીની મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ એ લોકો ગ્રુપ મિટિંગ લેશે અને ભાવનગરના ગામડે ગામડે, તાલુકે ગામડે બધી જ જગ્યાએ અમે ગ્રામસભા યોજશું અને ત્યાં સૌને સમજાવશું શા માટે અમારી હારે રહે અને અમે શા માટે ભાજપની સામે છે। આ બંને મુદ્દા કહેવા માટે અમે ગ્રામસભા અને ગ્રુપ મિટિંગ કરવાના છે।